બનાસકાંઠામાં ઇકબાલગઢ નજીક ટ્રક ચાલક અને આરટીઓ કર્મી વચ્ચે બબાલ થઈ છે। ઉભા રહેવાનું કહેતા ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયો હતો। ટ્રક ચાલક અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતા મામલો જે છે બિચક્યો હતો। ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાનના કાચ તોડ્યા હતા। મામલો ઉગ્ર બનતા ટ્રક ચાલકોએ આરટીઓની વાન પર હુમલો કર્યો હતો। ટ્રકનો પીછો કરતા આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડ્યા હતા। આરટીઓ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતા અમીરગઢ જે છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ટ્રક ચાલકો સામે ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઇકબાલગઢ નજીક ટ્રક ચાલક અને આરટીઓ કર્મી વચ્ચે બબાલ થઈ હતી। ઉભા રહેવાનું કહેતા ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયો હતો તો ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતા મામલો વિચક્યો હતો। ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાનના કાચ પણ તોડ્યા હતા। મામલો ઉગ્ર બનતા ટ્રક ચાલકોએ આરટીઓની વાન પર હુમલો કર્યો હતો। ટ્રકનો પીછો કરતા આરટીઓની સરકારી ગાડીના કાચ ફોડ્યા હતા। આરટીઓ કર્મી પર હુમલો ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી।